નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સુરેન્દ્રનગર જિલ્લો કે જેના ખેડૂતો ખૂબ જાગૃત છે. કડદાકાંડ અને એમાંય ખાસ 108 દિવસ કરતાં પણ વધારે જેલવાસ કેટલાય લોકોએ ભોગવ્યો છે. એમાંથી અમુક ખેડૂતો કે જેમણે માર પણ ખાધા છે અને જેલવાસ પણ ભોગવ્યો છે. અમારી બાજુમાં ઊભેલા દાદા, ઓળખો છો આ દાદાને? આપણે એમની સાથે વાતચીત કરી હતી BS9ના માધ્યમથી કે જ્યારે રાત્રે એમને જામીન મળ્યા હતા, એ જેલમાંથી છૂટ્યા હતા, ત્યારે એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે હું ગઈ હતી. એ દાદાને ખબર ન હતી કે એ ઘરે પહોંચે ને એ પહેલાં જ એમના એક દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. 1 વર્ષ પહેલાં એક જમાઈનું અને એક દીકરાનું મૃત્યુ થયું હતું ને પાછું જ્યારે ઘરે પહોંચ્યા એ પહેલાં એક દીકરાનું એનું મૃત્યુ થઈ ગયું હતું, એને ખબર જ નહોતી. અને અહીંયા આવ્યા પછી એમને ખબર પડી હતી. દાદા, અહીંયા પહોંચ્યા ત્યારે શું હાલત શું થઈ હતી, તમને ક્યારે ખબર પડી? બહુ છે કે મને તો કોઈ બેન ખબર હતી નહીં. હું તો જેલમાં હતો, 10 વાગે છૂટ્યો. આ તો ઘરના મારા હતા અને આ છોકરો ઓફ થઈ ગયો. પછી મને તો સવારે ખબર પડી આ બધી જમાઈની છોકરાની. પછી તો આ કોને એમને ટવળીને રાત કાઢી બેન. એવો સમય બજાડ્યો વગર કોને નહીં કાંઈ લેવું દેવું. એની અંદર 3 મહિના જેલવાસ ભોગવવું જોઈએ. અને તમે કેન્સરના દર્દી છો? મારે દવા ચાલુ જ છે બેન. મારે દવા લેવા જતા હતા, લઈ જતા બહાર, પણ દવા કાંઈ મને મળતી નહોતી. એમણે દાડા કાઢીને પછી વળી છૂટ્યો તો અહીંયા આવ્યો. પછી દવા અમદાવાદ લેવા ગયો બેન. જેલમાં કેવું વર્તન થતું દાદા? તમને કેન્સર હતું, ઉંમર મોટી છે. અમે જેલની વાત તો એવી જ છે બેન, એ તો કોઈ સારું તો છે નહીં. અમે ખાવા પીવાના ઠેકાણા ન હોય, ઓઢવાના ઠેકાણા ન હોય, અહીંયા એવું જ હોય ને બધું. તોય દાડા તો કાઢવા જોઈએ. પણ અમારે એવું હતું ભાઈ, અમે ક્યાં કોઈનો ગુનો કર્યો છે? અમે તો મિટિંગમાં ગયા, ખેડૂત છે, ખેડૂતની મિટિંગ ખેડૂત કરે, અહીંયા એમ જાવી કે ન જાવી? અમે ખેડૂત છીએ. તો એ લોકો કોઈક મિટિંગમાં હું લેવા આવ્યા એમ કરીને એમને ધમ બસડા કર્યા. અમારા 500 લોકોની અટકાયત કરી. બીજા બહુ મજા કાઢી મૂક્યા. બાકીના જે હતા અમને 80-90 જણાને પૂરી દીધા. મને 100 દાડા તો અહીં બોટાદ રાખેલો, એટલે પાળે રાખેલો છે. તો કીધું ભાઈ આવું હું લા કરો છો? અમે પાળિયાદ હું હતો બેન, તો પાળિયાદની અંદર જેથી મારો જમાઈ ઓફ થઈ ગયો એના 2 જ દિવસ થયા હતા. તો મેં કોઈ એવો ગુનો કરેલો જ નહોતો. મિટિંગમાં ગયો હું પકડાણો કે ભાઈ મિટિંગમાં આવ્યો છું, પણ મને એનો મોહ નથી જોવા દીધું ભાઈ. આથી તો દુઃખ શું હોય? આવી સરકાર આવું જ દુઃખ દેશે. બરોબર. ઓછામાં પૂરું કાલે ધંધુકા એક મુસલમાને અમારો ભરવાડનો જુવાન છોકરાને શરીરના 3 ઘા કરી ઓફ કરી નાખ્યો. એવા 2 થી 3 હિસાબ બન્યા. એ મુસલમાન જ આમાં છે, તોય કોઈ સામું જોતું નથી પબ્લિકનું. આવું છે બેન. દાદા, અત્યારે અહીં તમારી વાડીએ બધા ઊભા છીએ. આ બધાય તમારી વાડીએ આવ્યા છે. તમે જ્યારે જેલમાં હતા ત્યારે તમે કીધું કે માડી એકલા હતા અહીંયા, તો આ બધા સંભાળ લેવા આવતા? અમે આવો તો ખરા ને, જેને લાગણીથી બેન આવતા હતા. લાગણી વગરના તો ન આવે ને. અને એ તો એ સરકાર સારી, અમને છોડાયા. અમારે એમનો આભાર કોઈ દી ભૂલાશે? કોણે છોડાવ્યા? આપવાળે છોડાયા. એનો આભાર અમે કોઈ દી ભૂલશું નહીં. જે થાય તે બરોબર. એને હાથે હાથ મેળવીને ઉભા છે. દાદા, તમે જે મીટિંગમાં ગયા હતા, સ્વેચ્છાએ ગયા હતા કે તમને કોઈએ બોલાવ્યા હતા? આમાં તો હું છે કે રાજુભાઈ અત્યારે લગી મોટું નામ કર્યું, એને લઈને પબ્લિક આટલી જાય. આ પબ્લિકમાંથી આટલું હેરાન કર્યા, તો અત્યારે પબ્લિકને અમારે ઊભું ક્યાં રહ્યું? કઈ જગ્યાએ ઊભું રહ્યું? આમ આદમી પાર્ટી માટે ગયા હતા, ખેડૂત માટે ગયા હતા કે રાજુભાઈ માટે? આમને એવી બોમ્બ પાડે નથી ગયા હતા ને. અમે આવશું કાં કરશું, અમે આવશું કાં કરશું. ખરે હું હળદર તો 5 ભારા લાકડીના બાંગા પીડ્યા છે, 2 ખટારા જોડા પીડ્યા છે, લુગડા પીડ્યા છે બેન. જે છે એ લોકોને તો એની હાલત રહી. એટલે બતાવવાના બીજા છે બેન, સાવવાના બીજા. દાદા, તે દિવસે તમે હળદળમાં ગયા હતા, તમને કોઈએ મતલબ કે તમને ખબર કઈ રીતે પડી હતી કે ભાઈ હળદળમાં સભા થવાની છે? આમાં હું છે કે આ સભા ખેડૂતની હતી. ખેડૂત જ ગયા હતા ને ખેડૂતની હારે જ ગયા હતા કે ભાઈ ખેડૂત સભા છે, ખેડૂત સભામાં તો દરેક ખેડૂત જઈ શકે, એ રીતે ગયા હતા. હવે અત્યારે માર્કેટિંગ યાર્ડની શું હાલત છે? કડદો બંધ થયો? અમે કડદો તો બંધ કર્યો. આ સરકારે
રૂટ બદલ્યો તો ખેડૂતને લાભે ઘણો થયો. બરોબર, સારું છે. કેટલી જમીન છે તમારે? અમારે તો અહીં છે 50 વીઘા, પણ 3 ભાઈ છે એટલે થોડી ભાગ આવે એ રીતે. પાણીની તમારા વિસ્તારમાં પાણીની સુવિધા કેવી? પાણી છે અહીંયા. આ તો બધા ડુંગર છે, આમાં અમારે તો પાણીની સુવિધા નથી બેન. આ કોઈ ઊંડા બોર કરીને પાવે પીવાનો કોઈ માલ ઢોર અમારો રડે સોમાં આધાર આવું છે. નીચે ભાગમાં છે અડધી જમીનમાં. માજી, તમે પાછળથી કેટલા હેરાન હતા? બાપા જેલમાં હતા, દીકરા ઓફ થઈ ગયો તો, જમાઈ ઓફ થઈ ગયો તો, કોઈ આધાર નહીં. મોટો દીકરો મારે ઓફ થઈ ગયો પેલા ખોળાનો, અને પછી વાહે ઓફ થઈ ગયો વસિયત. એ મારે પેલા ખોળાનો હતો, ઓલો વસિયત મોટો જુવાન સોગા જમે 6 મહિના ફેર પડ્યો જમે. પણ જમાઈ પાછા થાય એટલે ઓફ માથે દુખતો આવે, રાત ઉપર રાત આવે. પણ શું કરું, ત્યાં જાઉં? લૂલો છોકરો ટીમ્બા રોકો 3 ગામનો ત્રિભેટે પડેલો. વહીથી મિલે ના અમારે રોકાય. દીકરી જમાઈ ઓફ થઈ ને દીકરી ફેર રોકાવ. મારે છોડીને કીધું રોકાવ, તો છોડીએ એવું કીધું માળે આપણો ભાઈ લૂલો ભૂખ્યો, તમારે વિના ખાય નહીં, તે માળે જાઓ. છોડીએ બિચારી રોઈને મને રજા એટલે તેમાં જાઓ, મારા આપા જેલમાં છે. એમ કે એક ભાઈ આપણો ઓફ થઈ ગયો, એક ભાઈ શું કરશે, તેમ જાવ માં. તો હું આવતી રહી. અને ભગવાને દાદા છૂટે ન આવ્યા તા, છોકરાએ અગો પાછું ગામતરા કરી ગયો. હું તો ખવડાવું છું, બેઠે બેઠે ખવડાવું છું, આમ બેઠે બેઠે ખવડાવું છું. ખવડાવતા આમ ખલક આવીને મીંડો રોવા જ મનાણો. બરોબર, બધું ખસરવા માંડે ને એવું કરવા માંડે. આ ઓલો અમારે પાડોશી ના પડખત ઉભો તો ઓલી પાંડ્યો આખી રાત બેન એને એકલા રાજકાઠી છે. 3 જણા આખી રાત 3 જણા બેહી રહ્યા. આવી તો કોઈને કદાચ બહાર ના હોય તો આવી કષ્ટી તો આપી જ ન જોઈએ સરકારને. અને ટાઈમે એને હા અમને કોઈ અમે એવો ગુનો કર્યો હોય, કોઈ નુકસાન કર્યું હોય તો બરોબર છે. અમે 3 ગામના છે મળે એકલા, અને આવી તકલીફ. એક છોકરો છે ગુજરાતમાં જતો રહ્યો. આવું બધું છે બેન. જી, આપે પણ જેલવાસ ભોગવ્યો છે, શું કહેશો? બહુ દુઃખ પડ્યું છે અમને. અમે તો એક ખેડૂતની મીટિંગમાં ગયા હતા અને અમને અરજ કરી લીધા. કોઈ પાલટી બાલટી નથી. તે દિવસે તમને કઈ રીતે ખબર પડી કે ભાઈ આવી રીતના કડદાકાંડ થઈ રહ્યો છે, આંદોલન છે? તમે કેટલા વાગે અહીંથી ગયા હતા અને ક્યારે આ બધું વાતાવરણ દોડાણું? હાનના 3 વાગ્યા પછી અમે ગયા, અને ખેડૂત બધા કહેતા કે ખેડૂતની મીટિંગ છે, તો આપણે ખેડૂતની મીટિંગમાં ન જાવી તો આપણે કોની મીટિંગમાં જાવી? એટલા માટે અમે બધા ગયા. પછી જેલવાસ ભોગવ્યા પછી અહીંયા આવ્યા તો કેટલું માન સન્માન મળ્યું? માન સન્માન તો મળે જ ને, ઘણું મળ્યું. અને અમને એવું લાગે છે કે અમારી પાછળ આ પાર્ટીએ ખર્ચો ઘણો કર્યો છે અને ઘણો દોડ્યા છે. કોઈ પાર્ટી બીજી આવી નથી, એટલે અમને આ પાર્ટી સારી લાગી છે. તો પછી અહીંયા બોટાદ સુરેન્દ્રનગરમાં આપ થાય છે તો શું લાગે, સ્થાનિકમાં આપ જીતશે અહીં બોટાદ સુરેન્દ્રનગરમાં? હા, જીતી જાય 100%. તમને કઈ સીટ લાગુ પડે છે? અમારે સાયલા. કોણ ઉમેદવાર છે આમ આદમીનો? ભૂપતભાઈ અને હરેશભાઈ વાટુકિયા. તો હરેશભાઈ વિજેતા બને છે? હા, વિજેતા જરૂર બનશે એમ ધામધોમથી. પણ આમાં જાતિના સમીકરણો નહીં નડે? કેમ કે ઉમેદવાર સામે પણ નહીં, જાતિ સમયથી કોઈ અમારે નહીં નડે. અમારે પાર્ટી જોવાની છે. અમારી પાછળ દોડ્યા, અને કોઈ એમ કહે છે કે કોઈ પાર્ટીએ ધોળા નથી કર્યા તો અમે છૂટવી કેવી રીતે? આપવાળાએ છોડ્યા છે અમને, અને અમારે એમની હારે હાલવાનું છે. પછી ક્યાંક ને ક્યાંક દાવા એવા પણ થયા હતા કે આમ આદમી પાર્ટી રાજુભાઈએ દાવા કર્યા હતા કે ધ્યાન નથી આપતી, વકીલો નતા રાખતા, ટાઈમે વકીલો હાજર નહોતા રહેતા. આવું થતું હતું? એ તો એમનો પોતાનો વિષય છે ને, પણ અમારે તો પાર્ટીએ ધોળા કર્યા એટલે અમારે પાર્ટી હારે રહેવાનું છે. તો પછી રાજુભાઈના દાવા સાચા કે તમારા દાવા સાચા? એ તો એમનો પ્રશ્ન રહ્યો ને, અમારો પ્રશ્ન ન ગણાય નહીં. તો પાર્ટીએ મદદ કરી હતી? હા, પાર્ટીએ ખૂબ મદદ કરી છે. મારા ઘર સુધી આવી ગયેલા છે. છોકરાની દિવાળીએ ફટાકિયા દેવા માટે આવી ગયેલા છે. બધા ઘરે ઘરે આવી ગયા છે. લ્યો, તમારા ગામના કેટલા હતા? અમારા ગામના 7 જણા હતા. કયું ગામ આપનું? ગામ મોટા બદલા, તાલુકો સાયલા, જિલ્લો સુરનગર. આ સુરેન્દ્રનગર ને બોટાદના જનતામાં, ખાસ કરીને ખેડૂતોમાં એવું શું છે
જ્યાં જોઈએ તે સભા તમારા જ વિસ્તારમાં થતી હોય, આટલી સભા મને નથી લાગતું કે બીજે ક્યાંય થતી હશે. એમાં એવું છે કે આમાં ગણખરો ઓહાપો આવી ગયેલો છે ને બધો, એટલા માટે વધારે મીટિંગો થાય છે. અને જેલમાં જે ગયા ને એનીથી આમાં ડબલ સભા એવું મનશે થવા. તો હવે આ વિસ્તારને શું જોઈએ છે? આ વિસ્તારને શું જોઈએ છે? પરિવર્તન જ જોવે ને, બીજું શું જોવે? હજુ નેતા કેવો હોવો જોઈએ? નેતા કેવો હોવો જોઈએ? નેતા એવો હોવો પડે કે વાહમાં હળદર ભરે ને, હળદર તો એમ ન કેવું પડે ગરમ લાગે છે એવું. લ્યો, જનતાના કામ કરતો હોય. જનતાના કામ કરવા પડે ને બધા. દેખાય છે કોઈ એવો ચહેરો જનતાના કામ કરતો હોય? ખરેખરો દેખાય છે. કોણ? મયુરભાઈ દેખાય છે, ભૂપતભાઈ દેખાય છે, હરેશભાઈ દેખાય છે. ખેડૂત પરિવારમાંથી જ આવે ને. શું વ્યવસાય શું છે? ખેતી. હા, ખેતી કરું છું. કેવી અઘરી છે આ જમાનામાં ખેતી કરવી? ખેતી તો અઘરી જ હોય જ ને. કપાના ભાવ કેટલા રહ્યા, ખાતરના ક્યાં પહોંચ્યા, દવાના ક્યાં પહોંચ્યા, બધી વસ્તુના ભાવ ક્યાં પહોંચ્યા. તો એમની વસ્તુના ભાવ ક્યાં ના ક્યાં. માલ આપણો, કિંમત એમને કરવાની. આવું બધું થાય ને. આપણે માથામાંથી પરસેવા વળે પગે પહોંચી જાય તારે આપણે મણ કપા ભાળી અને ઈવડે એમને બેઠા બેઠા ડબલ મળે છે. એ જોવાનું ને. હા બેન, બોટાદની અંદર જ્યારે કડદાકાંડ થયું ત્યાં હું પણ હતો અને મેં મારી નજરેથી જોયેલું છે કે કઈ રીતના આ ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો અને કોઈ અતત્વએ પથ્થરમારો કરી અને ખેડૂતોને માર મારવામાં આવ્યો. પણ એક પણ ખેડૂતો ગુનેગાર નથી અને સતત 108 દિવસ આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા હતા. ના, મેં નજરે જોયેલું છે. તમે જેલવાસ ભોગવો છો? ના ના બેન, હું નતો જેલમાં. તો તમારા ગામના કેટલા હતા? મારા ગામના આમ તો 7 જેવા હતા, પણ લાઠીચાર્જમાં બહુ મારા ગામના માર્યા છે. આનો જવાબ અહીંની જનતા કઈ રીતે આપશે? આનો જવાબ તો બેન ખેડૂતો વોટથી આપશે અને સરકારને જવાબ આપશે. પણ અંતે નડે છે જાતિવાદના સમીકરણો. ના બેન, આ વખતે તો એવું નથી, કારણ કે તમામ ખેડૂતો એક સાથે જૂથ બની અને સરકાર સામે લડવા તૈયાર છે. હવે આજ વખતે પક્ષ જોવામાં આવશે કે ઉમેદવાર? પક્ષ જોવામાં આવશે. પોતાની જાતિનો ઊભો હશે છતાં એ પક્ષ જોઈને જ આપશે. પક્ષ જોઈને આવશે, કારણ કે આમ આદમી પાર્ટી સતત ખેડૂતો માટે લડે છે. એટલા માટે પક્ષ જોઈ, ચહેરો કોઈ બી છે પણ માત્ર ખેડૂતો આમ આદમી પાર્ટીને સાથે છે અને સાથે રહેશે.